હરે કૃષ્ણ. તો હરે સ્વાગત કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ, સાદર પ્રણામ. તો સ્વાગત છે બધા જ ભક્તોનું શ્રીમદ ભાગવતમ ઇસ્કોન મેંગલોર કુલાઈ તરફથી ચાલતા ક્લાસમાં. તો આપણે આજના ક્લાસની શરૂઆત મંગલાચરણથી કરીએ. તો સૌથી પહેલા રાધા ગોવિંદજીના ચરણોમાં હાથ જોડી અને એમને પ્રાર્થના કરી એમનું સ્મરણ કરીએ. મંગલાચરણથી શરૂઆત કરીએ. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિतं येन ભૂતલે સ્વયં રૂપः કદા મહ્યં દદાતિ સ્વપદાન્તિકम्. વંદેહં શ્રીગુરું શ્રીયુતપદકમलं શ્રીગુરૂन् વૈષ્ણવાંશ્ચ શ્રીરૂપं સાગ્રજાतं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्ण चैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगण ललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्णा करुणा सिन्धु दीनबन्धु जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोऽस्तुते। तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमः ॐ विष्णुपादाय कृष्णापृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिते नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे। હરે 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 કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. हरे कृष्ण सादर प्रणाम. ओम नमो भगवते वासुदेवाय। 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 नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम्। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम्। देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। शृण्वतां स्वकथः कृष्णः पुण्यश्रवणकीर्तनः। शृणुतां स्वकथा कृष्ण पुण्यश्रवणकीर्तनः। द्वितीयन्तः ह्यभद्राणि विधुनोति सुहृत्सताम्। नष्टप्रायेष्वभद्रेषु नित्यं भागवत सेवया। नष्टप्रायेषु नित्यं भगवत् सेवया।
ભગવતી ઉત્તમ શ્લોકે ભક્તિર્ભવતી નૈષ્ઠિકી ભગવત્યા શ્લોકે ભવતિ નિષ્ઠિકી ઉત્તમ શ્લોક એવા શ્રીમદ ભાગવતમના પઠન અને પાઠન કરવાથી હૃદયમાં રહેલા અભદ્ર અને અકલ્યાણ દૂર થાય છે અને નૈષ્ઠિકી ભક્તિની પ્રાપ્તિ થાય છે, જે આપણા જીવનનું પરમ લક્ષ્ય છે. હરે કૃષ્ણ. તો નારાયણી સુનયના માતાજી, આજના જપા વોરિયર્સના જે નામ હોય એ તમે એનાઉન્સ કરશો. હરે કૃષ્ણ. હા માતાજી, હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ, બધાને દંડવત પ્રણામ. જીતેન્દ્ર ગોપેશ પ્રભુજી, આનંદ પ્રદા ગોપાલિની માતાજી, વિક્રમી કૃષ્ણ પ્રભુજી, આરતી સુથાર માતાજી, સુધ પદ્મા માતાજી, નારાયણી સુનયના માતાજી, દીપ્તિ પટ માતાજી, દયાન્વિતા હરિની માતાજી, માધવી ચારુમુખી માતાજી, પ્રિન્સી ધોળકિયા માતાજી, અલ્પા ગોર માતાજી, અમરીશનાથ કૃષ્ણ પ્રભુજી, ચંદ્રિકા પરમાર માતાજી, ચેતના પટેલ માતાજી, હિરલામ માતાજી, જિજ્ઞાશ્રી પટેલ માતાજી, મધુબેન પરમાર માતાજી, મોહનસિંહ બારિયા પ્રભુજી, રતિલાલ ઠક્કર પ્રભુજી, ભૂમિ જોશી માતાજી, નિકિતા મોદી માતાજી, આકૃતિ પટેલ માતાજી, આશા પટેલ માતાજી, અમરીશ પટેલ પ્રભુજી, બિરજુ ભાલોડિયા માતાજી, દર્શના ભટ્ટ માતાજી, દેવયાની ઝાલા માતાજી, હેતલ વસિયા માતાજી, જલ્પા જોશી માતાજી, નામ શેષદાસ પ્રભુજી, નિશા ભાદરા માતાજી, રાજેશ્વરી બા જાડેજા માતાજી, રેખા પંડ્યા માતાજી, સવિતા સોલંકી માતાજી, શરદ વ્યાસ પ્રભુજી, સોનલ સોરઠિયા માતાજી, સુરેશભાઈ પ્રભુજી, ઉર્વી દેસાઈ માતાજી, વિક્રમ પંડ્યા પ્રભુજી, અશ્વિન ઠક્કર પ્રભુજી, સોનમ કસ્તુરિયા માતાજી, વિમલા વ્રજરાણી માતાજી, રમેશ વાસુદેવ પ્રભુજી, ભાવસિંધુ ચૈતન્ય પ્રભુ, હેમા મોદી માતાજી, કૃષ્ણ કૃપાલિયા પ્રભુજી, મુકેશ મકવાણા પ્રભુજી, નિત્ય સચી માતાજી, પ્રીતિ માતાજી, પુષ્પા વૈષ્ણવ માતાજી, રાજેન્દ્ર પઢારિયા પ્રભુજી, તેજોમય કૃષ્ણકાંતા માતાજી, અંકિતા ભટ્ટ માતાજી, દીપલ પુરોહિત માતાજી, હિના ત્રિવેદી માતાજી, જ્યોતિ કોકાણી માતાજી, કલા બારોટ માતાજી, મધુબેન ચાવડા માતાજી, અનિલ અગ્રવાલ પ્રભુજી, દર્શના ઓડેદરા માતાજી, ગીતા માતાજી, સ્વભક્તિ શ્રીયા માતાજી, હિરલ પટેલ માતાજી, કોમલાંગી પદ્મા માતાજી, કૃષ્ણકાંતા કૃપાવતી માતાજી, લોપા ગોંડલિયા માતાજી, મિત્રવિંદા સુમુખી માતાજી, પૂનમ આહિર માતાજી, નેહલ પંચાલ માતાજી, કલાવતી કરુણાદાત્રી માતાજી, કીર્તિમાન સચીપુત્ર પ્રભુજી, પૂર્ણિમા ગોરાંગી માતાજી, મીરા ભટ્ટ માતાજી, નિર્મલા બારટ માતાજી, હરિસુંદર દાસ પ્રભુજી, હેતલ દવે માતાજી, જગન માતા, જયશ્રી માતાજી, સોમરાજ સુનીતા માતાજી, જ્યોતિ જેઠવા માતાજી, જયશ્રી સુમંગલા માતાજી, વિપિન વિલાસા પ્રભુજી, હિરલ પાઠક માતાજી, રજનાની વિનીતા માતાજી, રમણા મંજરી માતાજી, મયુરી શાહ માતાજી, બ્રિજેશ ચાવડા પ્રભુજી, ઝલક નડિયાદરા માતાજી, નીતુ ધરીવાલા માતાજી, મુકેશ ચંદ્ર ચાવડા પ્રભુજી, રૂપલ ભાનુશાળી માતાજી, નૈના પટેલ માતાજી, દર્શના ભટ્ટ માતાજી, કલ્પતર નીતા પ્રભુજી, આરાધિકા સીતા માતાજી, અલ્પના ઉમાશંકર પરીખ માતાજી, અર્ચના સુનિલ કુમાર માતાજી, ચેતના સાવલિયા માતાજી, દીપા માતાજી, દિલીપ પ્રભુજી, ધાન્યા હરીશ માતાજી, મંદાકીની કરુણા દેવી માતાજી, હંસા ગૌરવા માતાજી, હર્ષા સચદેવ માતાજી, હેમલતા સોરઠિયા માતાજી, હેમા માતાજી, કલ્પના પટેલ માતાજી, કોકિલા માતાજી, કોમલ માતાજી, કેલી બાલાડિયા માતાજી, મીનાક્ષી માતાજી, રાકેશ વેદી અંબાલા પ્રભુજી, રેખા ઠક્કર માતાજી, સંજય માંગોળિયા પ્રભુજી, સરલા પટેલ માતાજી, સરિતા મોરૈયા માતાજી, શ્રેણી પટેલ માતાજી, ઉર્મિલા વ્યાસ માતાજી, યશોદરા માતાજી, પરેશ શાહ પ્રભુજી, શશી ઉદેસી માતાજી, ગોર ગુરુનાથ પ્રભુજી, પારુલ ગોર માતાજી, કુમુદ સપ્તઋષિ માતાજી, મુકેશ કપડિયા પ્રભુજી, નૈનેશ કરકર પ્રભુજી, સ્વાતિ કરકર માતાજી, નિલેશ ગાંધી પ્રભુજી, હરાપ્રિયા વિમલા માતાજી, તૃપ્તિ ઓઝા માતાજી, કમલ પ્રભુજી, કૌશલ તંડેલ માતાજી અને નીલાંબરી દયાન્વિતા માતાજી. કુલ 132 લોકો મંગલા આરતી અને પછી જપા સેશનમાં વિડીયો ઓન કરીને જોડાયેલા હતા. જે લોકોના વિડીયો ઓન હતા તેના નામ લખેલા છે. કોઈના રહી ગયા હોય તો માફ કરશો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરિ બોલ. બધા જ જપા વોરિયર્સ ને ખૂબ ખૂબ ધન્યવાદ છે. હું એના માટે હરિ બોલ બોલું છું અને ભગવાન દરેકને નૈષ્ઠિકી ભક્તિ આપે. તો આજે ને માતાજી તમારી સેવા માટે પણ ખૂબ ખૂબ આભાર. તો આજે ખૂબ સરસ દિવસ છે, પવિત્ર દિવસ છે. આજે કામદા એકાદશી છે. તો આજના દિવસે જપ કરવા જોઈએ, ખૂબ વધારે રીડિંગ કરવું જોઈએ, ભગવદ્ ગીતા ભાગવતમનું પઠન પાઠન કરવું જોઈએ અને ઉપવાસ કરવો જોઈએ. આજના દિવસે અન્ન ન ખાવું જોઈએ, કેમ કે અન્નમાં આજે પાપને સ્થાન આપેલું છે. તો આજના દિવસે દાનનું પણ મહત્વ છે. તો એકાદશી બધાએ કરવી જોઈએ અને મેક્સિમમ ચાન્ટિંગ કરવું જોઈએ. અને આજે બીજો પણ એક દિવસ છે ગૌડીય વૈષ્ણવ સંપ્રદાય માટે. આજે શું છે? આપણા ગુરુ મહારાજ જય પતાકા સ્વામી મહારાજ નો જન્મદિવસ છે. હરિ બોલ. હરે કૃષ્ણ. તો આજે
મારા ગુરુ મહારાજ, આપણા શિક્ષા ગુરુ, આપણા પરમ પૂજ્ય નામાનિષ્ઠા પ્રભુના ગુરુ, આપણા બધાના ગુરુ મહારાજ હિઝ હોલીનેસ જય પતાકા સ્વામીજી ગુરુ મહારાજની 77મી વ્યાસ પૂજા છે, એટલે કે એમનો 77મો જન્મ દિવસ છે. તો આજે એમના વિશે આપણે થોડું ગ્લોરિફિકેશન તો લેવું જ જોઈએ થોડું, તો એમના વિશે આપણે થોડીક વાત કરી લઈએ. તો આપણે એની શરૂઆત કરતા પહેલા હું ગુરુ મહારાજને પ્રણામ મંત્ર બોલી લઉં. નમઃ ઓમ વિષ્ણુપાદાય કૃષ્ણ પૃષ્ઠાય ભૂતલે શ્રીમતે જય પતાકા સ્વામિનિતિ નામિને નમો આચાર્ય પાદાય નિતાય કૃપા પ્રભુને ગૌર કથા ધામ દયાનગર ગ્રામ તારિણે. હરે કૃષ્ણ. ગુરુ મહારાજની જય. તો આજે ઓમ વિષ્ણુપાદ પરમહંસ પરિવ્રાજકાચાર્ય અષ્ટોત્તર શત શ્રી શ્રીમદ જય પતાકા સ્વામીજી ગુરુ મહારાજનો 77મો જન્મ દિવસ છે, અને આ દિવસને વ્યાસ પૂજા તરીકે ઇસ્કોનમાં ઉજવાય છે. આજે કામદા એકાદશીનો દિવસે એમનો જન્મ થયો હતો, જે રામનવમી પછીની એકાદશી છે. તેઓ વૈષ્ણવ સ્વામી અને ઇસ્કોનના એક સ્પિરિચ્યુઅલ લીડર છે, અને એમનો જન્મ ઈસવીસન 1949 9મી એપ્રિલમાં મિલ્વોકી વિસ્કોસિનમાં યુએસએમાં થયો હતો. અને એમનું જે ઓરિજિનલ જેમનું મટીરિયલ નેમ હતું એ છે ગોર્ડન જ્હોન એડમંડ. તેઓ પરમ પૂજ્ય અભયચરણારવિંદ ભક્તિ વેદાંત સ્વામી શ્રીલ પ્રભુપાદજીના સિનિયર ડિસાઇપલ છે, અને શ્રીલ પ્રભુપાદજી ઇસ્કોનના ફાઉન્ડર આચાર્ય છે. તો પ્રભુપાદજી એમને કહેતા ગુરુ મહારાજને કે એમનું જે ભૌતિક નામ છે એ ગોર્ડન જ્હોન એડમંડ છે, એ હતું એ પહેલેથી જ એક દીક્ષિત નામ જેવું હતું. શું કામ? કેમ કે એની અંદર છે ગૌર ધન જાન, એટલે ગૌરાંગ મહાપ્રભુના ધન અને જાન છે. અને ગુરુ મહારાજ પહેલેથી જ ખૂબ સ્પિરિચ્યુઅલ હતા, અને ભણવામાં અને કોલેજમાં બધા જ ફિલ્ડમાં હંમેશા એડવાન્સ જ હતા. એનું પ્રમોશન જલ્દી થઈ જતું. એમને નાનપણથી જ ભક્તિમાં મન લાગતું. ને ગૌરાંગ અને ગુરુ મહારાજ જે શ્રી ચૈતન્ય મહાપ્રભુના નિત્ય પાર્ષદ છે, અને અત્યારે આ જગતમાં એ ગોરો રંગ લઈને આવેલા છે. તો ગુરુ મહારાજની આધ્યાત્મિક જર્નીની શરૂઆત સન ફ્રાન્સિસ્કોમાં રથયાત્રા દરમિયાન થઈ. એ સૌથી પહેલા સન ફ્રાન્સિસ્કોમાં ગયા, અને ત્યાં આગળ ગયા મંદિરમાં, જોયું કે ત્યાં આગળ એક પ્રભુજી છે એ રથયાત્રા માટે રથ બનાવતા હતા. તો એમને પણ ત્યાં રથ બનાવવા માટે સેવા મળી, અને ત્યારથી જ એમની પહેલી જે ઇસ્કોનમાં જોડાયા પછીની જે પહેલી શરૂઆત થઈ રથયાત્રા બનાવવાની સેવાથી થઈ. ને એ બહુ ધનવાન પરિવારમાંથી આવેલા છે. એમને ભક્તિ માટે બધું જ છોડી દીધું. એમની પાસે ખૂબ પૈસો હતો, અને ઈસવીસન 1968માં મોન્ટ્રેલમાં કેનેડામાં એમની પહેલી દીક્ષા થઈ, અને એમનું નામ પડ્યું જય પતાકા દાસ બ્રહ્મચારી. તો બોલો હિઝ હોલીનેસ જય પતાકા સ્વામીજી ગુરુ મહારાજની જય. પછી 1970માં એમની સંન્યાસ દીક્ષા થઈ ગઈ, જે બહુ જલ્દીથી થઈ ગયા, કેમ કે એ ભક્તિમાં બહુ ઉન્નત હતા, અને એમ ત્રિદંડી ભિક્ષુ જય પતાકા સ્વામી બની ગયા. હવે એક આધ્યાત્મિક લીડર તરીકે આપણે જોઈએ તો એ ભગવાનના કૃષ્ણ કોન્શિયસનેસ ફેલાવવાના ડિવાઇન પ્લાનમાં એક સાધન બન્યા, અને હજી પણ છે જ. તો આખા વિશ્વમાં આજે પણ પ્રચાર પ્રસાર કરે છે, અને ભક્તિ વેદાંત બુક ટ્રસ્ટની ગવર્નિંગ બોડી કમિશન એટલે કે જીબીસી એક ચેરમેન તરીકે એમાં સેવા આપી રહ્યા છે, અને ઘણા દીક્ષા પ્રોગ્રામનું હેન્ડલિંગ કરે છે. ફૂડ ફોર લાઈફનું હેન્ડલિંગ કરે છે, પ્રોગ્રામ છે એનું. પછી માયાપુર ડેવલપમેન્ટ કરવાનું જે પ્રોજેક્ટ છે એનું હેન્ડલિંગ કરે છે. આ રીતે બહુ અલગ અલગ બધા પ્રોજેક્ટમાં હેન્ડલિંગ કરે છે. આટલી ઉંમર છે, એમની ગુરુ નિષ્ઠા ખૂબ છે, અને ભગવાન પ્રત્યે એટલી રુચિ છે, અને એના કારણે એને ખૂબ બધી બીમારી છે, તોય તે એના શરીર એ શારીરિક ભાવમાં છે જ નહીં, આત્મીય ભાવમાં જ છે, અને સંપૂર્ણ કૃષ્ણ ભાવના ભાવિત છે. અને લાખો ભક્તો માટે ગુરુ મહારાજ છે એ આજે ખૂબ પ્રેરણારૂપ છે, આપણા જેવા ભક્તો માટે, અને એમનું આપણે ઉદાહરણ લેવું જોઈએ. તો એ પ્રેરણા, સેવા, ત્યાગ અને કરુણાનું જીવંત ઉદાહરણ છે. આજે પણ વિશ્વભરમાં એ પ્રચાર કરે છે, અને ભક્તોને દીક્ષા આપે છે. હું ગયા વર્ષે આપણા ગુરુ મહારાજ છે એની વ્યાસ પૂજામાં લોકલ ટેમ્પલમાં ગયેલી. ત્યાં એક પ્રભુજી જે આપણા ગુરુ મહારાજના જ ડિસાઇપલ છે, એમનું મેં લેક્ચર સાંભળ્યું હતું.
તો એમણે એક એક અનુભવ શેર કર્યો હતો એમનો કે એક વખતની વાત છે, એક ભક્ત છે, એક પ્રભુજીએ વાત કરી, એ અમદાવાદના છે, હું અમદાવાદમાં છું, તો અમદાવાદના પ્રભુજી છે એ વાત કરતા હતા કે એક ભક્ત હતા, એક ગુરુ મહારાજના ખૂબ ભક્ત હતા. તો એ માયાપુર એમને મળવા ગયા. માયાપુર એમને મળવા ગયા ત્યારે ગુરુ મહારાજે એમને પ્રશ્ન પૂછ્યો કે તારી દીક્ષા થઈ ગઈ? તો એમને કીધું કે ના, મારી દીક્ષા હજી નથી થઈ. પછી ગુરુ મહારાજ હસ્યા અને એ પ્રભુજી જે ભક્ત છે એ પૂનાના હતા, તો એ પછી જતા રહ્યા, દર્શન ને બધું કરીને પૂના જતા રહ્યા. હવે એ દિવસે જયારે પૂના પહોંચ્યા, એ દિવસે સપનામાં એમને એક સપનું આવ્યું કે એ પ્રભુજી એક પુલ ઉપર જઈ રહ્યા છે, અને એ પુલ ઉપર જઈ રહ્યા છે અને ત્યાં એમનો એક પુલ ઉપર એક એક્સિડન્ટ થાય છે. હવે એક્સિડન્ટ થાય છે તો એ પ્રભુજી છે એકદમ સુઈ જાય છે, એટલે આમ જોવે છે ને તો પોતે હલીચલી નથી શકતા એમ. હવે હલીચલી નથી શકતા એટલે બોડીમાંથી આખા અલગ થઈ ગયા. તો અને જોવે છે કે 3 કાળા કલરના વાદળા એની નજીક આવી રહ્યા છે. ધીરે ધીરે અંધારું અંધારું આવતું જાય છે, કાળા વાદળા નજીક આવે છે, એવી રીતે. હવે જેવા નજીક આવે છે કે તરત જ આ બાજુથી પાછળથી એક અવાજ આવે છે કે ફોલો મી. તો એ જેનો એક્સિડન્ટ થયો હતો ને, એ સૂતા હતા ને, તો એ આમ તરત જ એને પ્રયત્ન કર્યો અને આ બાજુ ફોલો મી કીધું, એ બાજુ જવા લાગ્યા. તો એ બાજુ પ્રકાશ પ્રકાશ થવા લાગ્યો અને નજીક જઈને જુએ છે ને તો આપણા ગુરુ મહારાજ હતા ત્યાં. હરી બોલ. તો એટલા માટે ત્યારથી જ પછી જોયું કે એ 3 વાદળા છે એ તો દૂર જતા રહ્યા. તો ત્યારે પછી એ પ્રભુજી ઉઠી ગયા, એનું સપનું હતું, એમને ખ્યાલ આવ્યો કે લે આ તો એક સપનું હતું. પછી એ જ દિવસે એ પ્રભુજી ઓફિસ જાય છે અને ત્યાંથી રિટર્ન પાછા આવે છે અને પછી એ જ પુલ ઉપર એ જ જગ્યાએ એનો સાચે એક્સિડન્ટ થાય છે. હવે એને તો સપનામાં એવું આવ્યું હતું કે એની આત્મા નીકળી ગઈ, પણ પછી જોયે છે કે ના ના, આત્મા તો બરાબર છે એમ. ત્યારથી એ પ્રભુજી એવું નક્કી કર્યું કે આજથી મારા ગુરુ મહારાજ થાય તો હિઝ હોલીનેસ જય પતાકા સ્વામીજી ગુરુ મહારાજ જ થાય. અને પછી એમની દીક્ષા લે છે અને તરત જ એમની સેવામાં લાગી જાય છે. તો હરે કૃષ્ણ. આવી રીતે આપણા ગુરુ મહારાજ છે એ ખૂબ કૃપાળુ છે અને આપણા ઉપર આપણીથી દૂર હોય તોય આપણને આશીર્વાદ આપે છે, કેમ કે શ્રી ચૈતન્ય મહાપ્રભુના નિત્ય પાર્ષદ છે. હરે કૃષ્ણ. ગુરુ મહારાજની જય. જય હરે કૃષ્ણ. તો હવે આજે આપણે આજના શ્લોક વિશે સમજીએ. તો આજનો શ્લોક છે શ્રીમદ ભાગવતમ સ્કંદ 3 અધ્યાય 9 અને શ્લોક 25. તો એકવાર હું ગાઈ લઉં કે કઈ રીતે ગાવું, અથવા તો તમને જે રાગ અનુકૂળ હોય એ રાગે ગાજો. કરુણો ભગવાન વિવૃત પ્રેમ સ્મિતેન નયનાંબુરુહં વિજૃંભન ઉત્થાય વિશ્વ વિજયાય ચ નો વિષાદમ માધવ્યા ગિરાપનયતાત પુરુષઃ પુરાણઃ. હવે એક આ રાગ છે અને એક વિશ્વંભરીનો રાગ છે. જેને જે ગાવો હોય ગાય. તો આપણે પેલા રિસાઇટ કરી લઈએ. કયો રાગ? વિશ્વંભરી ગાવ કે આ કરુણો ભગવાન વિવૃત પ્રેમ સ્મિતેન નયનાંબુરુહં વિજૃંભન उत्थाय विश्वविजयाय च नो विषादं माध्व्या गिरापनयतात् पुरुषः पुराणः.
उत्थाय विश्वविजयाय च विश्वविजयाय च विषादम् सो सावदभ्रकरुणो भगवान् विवृद्ध प्रेमस्मितेन नयनाम्बुरुहं विजृम्भन् भगवान् विवृद्ध उत्थाय विश्वविजयाचनो विषादं माध्यागिरापनयतात् पुरुषः पुराणः उत्थाय विश्वविजयाय च सो तावदभ्रकरुणो भगवान् विवृद्ध प्रेमस्मितेन नयनाम्बुरुहं विजृम्भन् उत्थाय विश्वविजयाय च नो विषादं माध्यागिरापनयतात् पुरुषः पुराणः उत्थाय विजयाय च नो विषादम् गिरापनयतात् पुरुषः હરે કૃષ્ણ. તો 3 પ્રભુજી અને 3 માતાજી આ શ્લોક રિસાઇટ કરજો, પછી આપણે સમજૂતી આગળ લેશું. હરે કૃષ્ણ. પ્રભુજી. તો સાવદ્રુત કરુણો ભગવાન વિવૃદ્ધ પ્રેમસ્મિતેન નયનામ્બુરુહં વિવૃદ્ધં उत्थाय विश्वविजयाय च नो विषादम् उत्थाय विजयाय च नो विषादम् सोऽसावदभ्रकरुणो भगवान् विवृद्ध प्रेमस्मितेन नयनाम्बुरुहं विजृम्भन् उत्थाय विश्वविजयाय च नो विषादम् माध्याय गिरापनयतात् पुरुषः पुराणः उत्थाय विश्वविजयाय च विषादम् सावद्भ्रकरुणो भगवान् विवृद्ध प्रेमस्मितेन नयनाम्बुरुहं विजृम्भन् उत्थाय विश्वविजयाय च नो विषादम् माध्यागिरापनयात् पुरुषः पुराणः માતાજી. भगवान् विवृद्ध प्रेमस्मितेन नयनाम्बुरुहं विजृम्भन्
उत्तान विश्वविजयाय च नो विषादम् माध्याय गिरापनययात पुरुषः पुराणः उत्थाय विश्वविजयाय सोऽसाव अद्भ्रकरणो भवान् विवृद्ध प्रेमस्मितेन नयनाम्बुरुहं विजृम्भन् उत्थाय विश्वविजयाय च नो विषादम् माध्वया गिरापनयतात पुरुषः पुराणः भद्रकरुणो भगवान् विवृद्ध प्रेमास्मितेन नयनाम्बुरुहं विजृम्भे विजयाय च नो विषादम् माध्यागिरापनयतात पुरुष पुराणः उत्थाय विश्वविजयाय च नो હરે કૃષ્ણ. તો હવે આપણે શબ્દાર્થ લઈશું. સહ તે ભગવાન, અસૌ તે, અદબ્ર અનહદ, કરુણઃ દયાળુ, ભગવાન ભગવાન, વિવૃદ્ધ અતિશય, પ્રેમ પ્રેમ, સ્મિતેન સ્મિત વડે, નયન અંબુરુહમ કમળ નયન, વિજૃંભન ખોલીને, ઉત્થાય ઉત્થાન કરવા, વિશ્વ વિજયાય વિશ્વનો મહિમા વધારવા, ચ તેમજ, નહ અમારો, વિષાદમ વિષાદ, માધવ્યા મધુર, ગીરા વાણી, અપનાયતાત દૂર કરે, પુરુષ પુરુષોત્તમ, પુરાણ સૌથી પુરાણા, અનુવાદ બાય એસી ભક્તિવેદાંત સ્વામી શ્રીલ પ્રભુપાદજીની જય. સર્વોપરી અને સૌથી પુરાતન એવા ભગવાન અનહદ દયાળુ છે. હું ઈચ્છું છું કે તેઓ
તેમના નેત્રકમળ ઉઘાડીને મારી ઉપર સ્મિત પૂર્વક શુભાશીષ વર્ષાવે. તેઓ સમગ્ર સૃષ્ટિનું ઉત્થાન કરી શકે છે. તેમની કરુણામયી વાણી વડે અમારો વિષાદ દૂર કરી શકે છે. હરે કૃષ્ણ. ભાવાર્થ માટે અમરીશ પ્રભુજી. હરે કૃષ્ણ. ભાવાર્થ માટે હરે કૃષ્ણ. માતાજી વાંચી લઉં. વાંચી લો માતાજી. હા બીના માતાજી વાંચી લો. માતાજીના ફોન પર. હા. હરે કૃષ્ણ માતાજી. શીલા પ્રભુપાદ કી જય. ભાવાર્થ. આ સંસારના પતિત જીવો ઉપર ભગવાન સદૈવ વિશેષ દયાળુ છે. આ સમગ્ર પ્રગટ સૃષ્ટિ સર્વ માટે ભગવત ભક્તિમાં આગળ વધવાની એક તકરૂપ છે. દરેક મનુષ્યનો જન્મ તે હેતુ માટે જ છે. ભગવાન અનેક પુરુષોમાં વિભૂતિમાં પોતાનો વિસ્તાર કરે છે, જે કાં તો આત્મ વિસ્તાર હોય છે અથવા ભિન્ન વિસ્તાર હોય છે. વ્યક્તિગત આત્માઓના વ્યક્તિત્વો એ ભિન્ન વિસ્તારો છે, જ્યારે આત્મ વિસ્તારો તો સ્વયં ભગવાન હોય છે. સ્વયં વિસ્તારો પ્રભુત્વ ધરાવનાર છે, જ્યારે ભિન્ન વિસ્તારો આનંદ અને જ્ઞાનના સર્વોપરી સ્વરૂપ સાથે દિવ્ય આનંદનું આદાન પ્રદાન કરવા માટેના પ્રભુત્વ હેઠળ હોય છે. પ્રભુત્વ ધરાવનાર અને પ્રભુતા હેઠળ રહેનાર વચ્ચેના આનંદમય આદાન પ્રદાનમાં મુક્ત જીવો સાંસારિક વિચારો રાખ્યા વગર જોડાઈ શકે છે. ભગવાનની ગોપીઓ સાથેની રાસલીલા આવા દિવ્ય આદાન પ્રદાનનું એક લાક્ષણિક ઉદાહરણ છે. ગોપીઓ અંતરંગ શક્તિના પ્રભુત્વાધીન વિસ્તારો છે. તેથી રાસલીલા નૃત્યમાં ભગવાને લીધેલા ભાગને સ્ત્રી પુરુષના દુન્યવી સંબંધ જેવો કદાપી માનવો ન જોઈએ. તે તો ભગવાન અને જીવાત્મા વચ્ચેની લાગણીઓના વિનિમયની સર્વોચ્ચ પૂર્ણ અવસ્થા છે. જીવનની આ સર્વોચ્ચ પૂર્ણતા માટે ભગવાન પતિત જીવોને તક આપે છે. બ્રહ્મદેવને સંપૂર્ણ સૃષ્ટિ વ્યવસ્થા સોંપવામાં આવેલી છે અને તેનો હેતુ પાર પડે તે માટે ભગવાનના આશીર્વાદ મેળવવા તેઓ સ્તુતિ કરે છે. હરે કૃષ્ણ માતાજી. શીલા પ્રભુપાદ કી જય. હરે કૃષ્ણ. ધન્યવાદ બીના માતાજી તમારી સેવા બદલ. ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરુવે નમઃ. નમો ઓમ વિષ્ણુપાદાય કૃષ્ણપૃષ્ઠાય ભૂતલે શ્રીમતે જય પતાકા સ્વામિનિતિ નામિને નમો આચાર્ય પાદાય નિતાય કૃપા પ્રદાયિને ગૌર કથા ધામ દયાનગર ગ્રામ તારિણે નમો ઓમ વિષ્ણુપાદાય કૃષ્ણપૃષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિ વેદાંત સ્વામિનિતિ નામિને નમસ્તે સારસ્વતી દેવ્યે ગૌરવાણી પ્રચારિણે નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત્ય દેશ તારિણે શીલ પ્રભુપાદજીની જય. ગુરુ મહારાજની જય. તો આજનો શ્લોક છે સ્કંદ 3 પૂર્વવત સ્થિતિ અધ્યાય 9 શ્લોક 25. ભાગવતમ એટલે ભગવાન સાથેનો આપણો સંબંધ બતાવે છે. આપણો ગોલ શું છે આ જીવનનો, એના વિશે ભાગવતમમાં ખૂબ સરસ રીતે વાત કરી છે. અને આ ગોલ સુધી આપણે પહોંચવાની પ્રોસેસ શું છે એના વિશે વાત કરી છે. તો જ્યાં સુધી આપણે આપણું લક્ષ્ય જ નહીં જાણતા હોઈએ ત્યાં સુધી આપણને એનો રસ્તો નક્કી થતો જ નથી. તો એટલા માટે આપણે જ્યારે ભાગવતમની પ્રાર્થનાઓ સાંભળીએ, વાંચીએ, બોલીએ ત્યારે અને ભગવાન સામે રહેલો જે એ કરીએ ત્યારે આપણે આપણા હૃદયમાં રહેલો જે ભાવ છે એ ભગવાન સામે આપણો બહાર આવે છે. તો આપણે કઈ રીતે પ્રાર્થના કરવી એ આપણને ખબર પડે છે. આ શ્લોક છે હાઉ ટુ વેક અપ ગોડ.
તો ક્રિએશન જ્યારે સેકન્ડરી ક્રિએશન હતું, તો ક્રિએશનની શરૂઆતમાં બ્રહ્માજી આ પ્રાર્થના ભગવાન ગર્ભોદક્ષાય વિષ્ણુને કરે છે કે ભગવાન તમે જાગો, તમારા કમળ સમાન નેત્રોને ખોલો અને તમારી કૃપા અમારા ઉપર વરસાવો. તો અહીંયા બ્રહ્માજી ભગવાનના જે સ્વભાવ છે એને ગ્લોરીફાય કરે છે કે ભગવાન તો ખૂબ કૃપાળુ અને દયાળુ છે. તો આ એક વેકઅપ પ્રાર્થના છે અને પ્રાર્થના એ અલ્ટિમેટ ટ્રુથ એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ સુધી પહોંચવાનો એક માર્ગ એટલે કે ભગવાન સાથે કનેક્ટ થવાનો એક રસ્તો છે અને પ્રાર્થનાથી જ આપણે ભગવાનની કૃપાને મેળવી શકીએ છીએ. આપણે ધ્રુવ મહારાજનું એક્ઝામ્પલ જોઈએ, ભાગવતમાં આપેલું છે કે ધ્રુવ મહારાજ જ્યારે 5 વર્ષના હતા ત્યારે જંગલમાં જતા રહ્યા હતા. એ જંગલમાં ત્યારે એમને નારદ મુનિ મળ્યા અને નારદ મુનિ મળ્યા અને પછી એમના આધ્યાત્મિક ગુરુ મળ્યા અને એમને એક મંત્ર આપ્યો. કયો મંત્ર આપ્યો? ઓમ નમો ભગવતે વાસુદેવાય. તો એ મંત્રનું ધ્રુવ મહારાજ ચાન્ટિંગ કરતા હતા. એ જ્યારે ચાન્ટિંગ કરતા હતા પછી થોડા વખત પછી ભગવાન વૃષ્ણિગર્ભ એક દિવસ એમની સામે આવ્યા અને ધ્રુવ મહારાજ તો 5 જ દિવસના હતા. એટલા નાના એવા ધ્રુવ મહારાજ અને એની સામે ભગવાન આવી ગયા તો એને સમજાતું નહોતું કે એને શું બોલવું, બરાબર, કેમ કે એ નાના હતા. પણ ભગવાન વૃષ્ણિગર્ભે એમને વેદોની સ્તુતિ અને પ્રાર્થનાઓ કરવા માટે એક શક્તિ આપી કે જેથી એ ભગવાનને ગ્લોરીફાય કરી શકે. તો આપણને પણ પ્રાર્થના કરવાથી ભગવાન શક્તિ આપે છે. તો માત્ર ભગવાનની કૃપાથી જ ભક્ત પ્રાર્થના કરી શકે છે. આપણે પણ જ્યારે કોઈ પણ ક્લાસ શરૂ કરીએ તો એ પહેલા હંમેશા મંગલાચરણની શરૂઆત કરીએ છીએ, બરાબર. તો મંગલાચરણ એટલે કે આપણે પ્રાર્થના હંમેશા પહેલા કરવી જોઈએ. તો એ મંગલાચરણ કરીએ એટલે પ્રાર્થના કરીએ તો એનાથી જે આપણી જે વક્તા છે એની વાણી છે એ શુદ્ધ થાય છે અને જે શ્રોતાગણ છે એ સરસ રીતે શ્રવણ કરી શકે છે અને જે ભગવાન જે ઉદ્દેશ્યથી મોકલે છે એ સાર્થક થાય છે. તો આપણે આગળના 22, 23 અને 24 શ્લોકમાં બ્રહ્માજી ભગવાનને પ્રાર્થના કરે છે એવું જોયું કે મારા ઉપર તમે કૃપા કરો કે જેથી હું સૃષ્ટિનું સર્જન કરી શકું અને બ્રહ્માજી કહે છે કે અહંકારવશ થઈને હું મારી ખોટી પ્રેસ્ટીજ ઊભી ન કરું. તો આ શ્લોકમાં બ્રહ્માજી પ્રાર્થના કરે છે કે આ સેકન્ડરી ક્રિએશનની પ્રોસેસમાં હું ખરેખર ભય પામું છું, મને ડર છે કે કદાચ એક ક્રિએટિવ તરીકે હું મારી ખોટી પ્રેસ્ટીજ તો નહીં ઊભી કરું ને એમ. તો અહીંયા બ્રહ્માજી ભગવાનનો જે ડિવાઇન પ્લાન છે એમાં એક સાધન બની રહ્યા છે. અહીંયા સાધન બનવાની વાત છે. હવે આ એક પેન છે, એ નિર્જીવ છે, એમાં કોઈ કોન્શિયસનેસ નથી કે કોઈ એને ઈચ્છા નથી. એનું કાર્ય શું છે? એ આર્ટિકલ લખે છે તો એમાં એનું એક સાધન છે. પણ જ્યારે એક બદ્ધ જીવની વાત કરીએ તો એ ભગવાનની પ્રસન્નતા માટે કઈ રીતે સાધન બની શકે? તો બદ્ધ જીવને એની પોતાની ઈચ્છાઓ હોય છે. તો બદ્ધ જીવે હંમેશા ભગવાનને આનંદ આપવા માટે સાધન બનીને કાર્ય કરવું જોઈએ. એવું કાર્ય કે જે ભગવાનને અનુકૂળ હોય, ભગવાનની પ્રસન્નતા માટે હોય. ભક્તિ રસામૃત સિંધુમાં શ્રી રૂપ ગોસ્વામીજી શ્લોક આપે છે કે અન્યાભિલાષિતા શૂન્યમ જ્ઞાન કર્માધ્યનાવૃતમ આનુકૂલ્યેન કૃષ્ણાનું શીલનમ ભક્તિ રૂત્તમા. તો કૃષ્ણને અનુકૂળ હોય એવી ભક્તિ કરવી જોઈએ. જેમ કે આપણે અર્જુનજી છે, જ્યારે કુરુક્ષેત્રના યુદ્ધમાં ધર્મ યુદ્ધમાં અર્જુનજી છે એ શરૂઆતમાં ના પાડે છે કેમ કે સામે એના બધા સગાઓ છે એની સામે યુદ્ધ કરવાની. તો પણ ભગવાનની પ્રસન્નતા માટે અર્જુનજી એના ડિવાઇન પ્લાનમાં એક સાધન બની અને કાર્ય કરે છે ભગવાનને પ્રસન્ન કરવા માટે. તો આવી રીતે દરેકે ભગવાનની પ્રસન્નતા માટે સાધન બનવું જોઈએ. ભગવદ્ ગીતા 11.33 ભગવાન કહે છે નિમિત્ત માત્રમ ભવ, તું તો નિમિત્ત માત્ર છે, બધું પહેલેથી જ નક્કી છે. તો આમ આપણે પણ સાધન બનવું જોઈએ. જો ભગવાનની પ્રસન્નતા માટે આપણે સાધન બનીએ તો એમાં કોઈ પણ પાપ લાગતું નથી. આપણે શ્લોકનું વિશ્લેષણ જોઈએ. અહીંયા શબ્દ છે સો સાવદભ્ર કરુણો. તો ભગવાન અસીમ કરુણાના સાગર છે અને ખૂબ દયાળુ છે. તો જીવ જ્યારે આ ભૌતિક જગતનો જે સંઘર્ષ છે એનાથી જ્યારે થાકી જાય છે ને ત્યારે ભગવાનની કરુણા જ એકમાત્ર એનો
આશરો છે. અને ભગવાન હંમેશા ભક્ત ઉપર કૃપા કરવા માટે તૈયાર જ હોય છે, કેમ કે ભગવાનને ભક્ત બહુ પ્રિય છે. તો અહીંયા અદભ્ર કરુણા શબ્દ વાપર્યો છે. તો અદભ્ર કરુણા શબ્દ છે એ ભગવાન માટે એક વિશેષણ તરીકે વાપર્યો છે કે ભગવાનની કરુણા છે એની કોઈ સીમા નથી. દાખલા તરીકે આપણે પૂતના જોઈએ કે પૂતના છે એ ભગવાનને ઝેર પીવડાવવા માટે આવી હતી, પણ ભગવાને શું કર્યું, એમને એક માતાનું સ્થાન આપ્યું અને એનો પૂતનાનો ઉદ્ધાર કર્યો. પછી વિવૃદ્ધ પ્રેમ સ્મિતેન નયનાંબુરુહમ વિજૃંભન. તમે શું તમારી કમળ સમાન આંખોને ખોલો છો? બ્રહ્માજી એવું કહે છે. બ્રહ્માજી પ્રાર્થના કરે છે કે ભગવાન એમના નેત્ર કમળને ખોલે અને એમના પર એટલે કે બ્રહ્માજી પર સ્મિત વરસાવે. એટલે સ્મિત વરસાવવું એટલે કે આશીર્વાદ આપે, એમની કૃપા આપે. અને ભગવાન હંમેશા જીવને સ્મિત આપે છે, એને આ જીવનમાં પોતે સુધારવા માટે એક તક આપે છે. જેમ કે આપણો આ મનુષ્ય યોનિમાં અવતાર થયો છે 84 લાખ યોનિમાંની એક યોનિમાં, તો આપણને આ જીવનમાં એક તક આપે છે. એટલા કરુણામય છે ભગવાન કે જેથી કરીને આપણે ભગવાનનું સાધન બનીએ અને ભક્તિ કરી અને આપણે ભગવતધામ જઈ શકીએ. ભગવાન છે એ સ્મિત અને કરુણાની પરાકાષ્ઠા છે. તો ભગવાન અને ભક્ત વચ્ચે કોઈ પડદો નથી, માત્ર આનંદ જ છે. તો બ્રહ્માજીની જેમ આપણે પણ ઉઠી અને ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ કે મારી ઉપર તમારી દ્રષ્ટિ રાખજો, કે જેથી હું જે કાંઈ પણ કરું એ લોકોના ઉત્થાન માટે હોય અને અહંકાર વશ હું ન થાઉં, મારા અહંકાર માટે કાંઈ ન હોય. તો આમ આપણે પણ બ્રહ્માજીની જેમ અહંકાર મુક્ત થવું જોઈએ. અહંકાર જેવા અનર્થનો નિકાલ કરવો જોઈએ અને એમાંથી આપણે નિવૃત્તિ લેવી જોઈએ. તો આપણો ખોટો અહંકાર શું છે? હું આ શરીર છું, હું બ્રાહ્મણ છું, હું ભારતીય છું, એટસેટ્રા. પણ આપણો સાચો અહંકાર શું હોવો જોઈએ? શું હોવો જોઈએ? જીવે હરે કૃષ્ણ નિત્ય કૃષ્ણ. દાસ. જીવેર સ્વરૂપ હોય કૃષ્ણેર નિત્ય દાસ. તો હું તો આ ભગવાન શ્રી કૃષ્ણનો નિત્ય દાસ છું. અને ભગવાનના દર્શન કરીએ તો કમળ જેવા નેત્રો આપણા હૃદયમાં ભગવાનની ભક્તિ જગાડે છે. પછી અહીંયા શબ્દ છે ઉત્થાય વિશ્વ વિજયાય ચનો વિષાદમ. તો બ્રહ્માજી કહે છે કે તમે ઉઠી અને એક સ્મિત પૂર્વક તમારા આશીર્વાદ વરસાવો. આ જ આ બ્રહ્માંડની એક સફળતા છે કે આ કૃપાવાળી સ્મિતથી આપણો જે વિષાદ છે એ દૂર થઈ જાય છે. અને આ વિશ્વ છે એ વિજય બનવાની, વિશ્વ છે એ આખું વિજય બની જાય છે. અને ભગવાનની જે ઈચ્છા છે, વિજય એટલે કે આ જગતને જીવને ધામ લઈ જવાય, ઈચ્છા પૂરી થાય છે. એના માટે આપણને બ્રહ્માજીને શક્તિ આપો, કેમ કે બ્રહ્માજી છે એ રજોગુણના અધિષ્ઠાતા દેવ છે અને એ પણ શ્રેષ્ઠ જીવાત્મા છે, એટલા માટે એ પ્રાર્થના કરે છે. હવે એનું ઉદાહરણ જોઈએ તો એક બાળક છે એ જયારે સ્કૂલે જાય, પરીક્ષા દેવા જાય તો એની માતા એને સ્મિત આપે તો એ કેટલું ખુશ થઈ જાય. એવી રીતે ભગવાન સ્મિત આપે તો બ્રહ્માજી જીવાત્માઓ ખુશ થાય. પ્રભુપાદજી અહીંયા વિશ્વ વિજય ઉપર એવું કહે છે કે વિશ્વનું સર્જન કરવાની સિદ્ધિ શું છે, એટલે કે વિશ્વનું સર્જન કરવા પાછળનો ઉદ્દેશ્ય શું છે, ઉદ્દેશ્યને હું પૂર્ણ કરી શકું. બ્રહ્માજી એમ કે છે કે એવી રીતે મને શક્તિ આપો કે હું એનો ઉદ્દેશ્ય પૂર્ણ કરી શકું ને આવી રીતે હું મારા કાર્યમાં હું વિજય બનું. તો આપણો વિજય શેમાં છે? ભગવાને કહ્યું એ પ્રમાણે આપણો શેમાં છે કે આપણે હંમેશા આપણા શાસ્ત્રોને ફોલો કરવા જોઈએ. ધર્મ તું સાક્ષાત ભગવત પ્રણીતમ. તો ભગવાનને હંમેશા ફોલો કરવા જોઈએ, શાસ્ત્રોને ફોલો કરવા જોઈએ. પ્રભુપાદજી અહીંયા કહે છે કે વિશ્વનો વિજય કઈ રીતે થશે અને આ તત્વમાં રહેવા વાળા લોકોનો વિજય શું છે અને પરાજય શું છે. અથાતો બ્રહ્મ જિજ્ઞાસા. તો મનુષ્ય છે દરેક, એને એવું થવું જોઈએ કે હું કોણ છું, પછી હું અહીંયા શું કામ છું, મારું અંતિમ લક્ષ્ય શું છે. અને જો આપણા ભૌતિક જગત પ્રત્યે આસક્ત રહી અને ક્યાંક કાંઈક કરતા રહેશું ને તો મન, બુદ્ધિ અને અહંકારની જે સૂક્ષ્મ ચેતના છે ને એ હંમેશા આપણા કાર્યનું ફળ છે એમાં હંમેશા આસક્ત રહેશે. તો હું ભોગતા છું એ વસ્તુ, એ ભાવના આપણે રાખવાની નથી. તો પરમ ભોગતા કોણ છે? ભગવાન શ્રી કૃષ્ણ.
ભગવદ્ ગીતાના અને એવી જ ચેતના આપણે લાવવાની છે. તો ભગવાન ભગવદ્ ગીતાના 5મા અધ્યાયના 29મા શ્લોકમાં શું કહે છે? કોણ બોલશે શ્લોક? હરે કૃષ્ણ. જ્ઞાત્વા મામ શાંતિ મૃચ્છતિ. યસ, શાંતિ સૂત્ર. તો પરમ ભોગતા ભગવાન શ્રી કૃષ્ણ છે. શરીર સાથેનું બંધન એ પરાજય છે. તો પરાજય શું છે? આ આપણા ભૌતિક શરીર સાથે આપણે જે બંધન રાખ્યું છે એ જ આપણી એક પરાજય છે. કારણ કે આપણે આ આત્મા છીએ, આપણે આ શરીર નથી. તો આપણે આ શરીર આપણે છે આ શરીરને ધારણ કરવા માટે નથી બન્યા. આપણે ભગવાનની સેવા કરવા માટે બન્યા છીએ, ભગવાનની પ્રસન્નતા માટે. ને એનાથી અને જે આ શરીરની ભાવનામાં રહીએ ને તો એનાથી ખાલી ક્લેશ જ થાય છે. પ્રહલાદ મહારાજ છે ને એ એવું કે છે કે મનુષ્ય જીવન છે એ ટેમ્પરરી છે, પણ એ બહુ ક્લેશ આપવા વાળું છે. અને જ્યારે આત્માનો સ્વભાવ છે એ સચ્ચિદાનંદ છે ને હંમેશા આનંદમાં રહેવું જોઈએ. અને જો આ શરીરના કારણે ક્લેશ થતો હોય તો આપણી પરાજય તો એ આપણી નક્કી પરાજય જ છે. તો વિજય એ શું છે? નિત્ય સચ્ચિદાનંદ સ્થિતિમાં રહી અને ભક્તિ કરવી, નિત્ય સચ્ચિદાનંદ સ્થિતિને પ્રાપ્ત કરવી, એ જ વિજય છે. માધવ્યા ગિરા પનયતાત પુરુષ પુરાણ. ભગવાન શ્રી કૃષ્ણ એની મધુર વાણીથી બોલે છે કે જે સૌથી પુરાણ પુરુષ છે, જે સુપ્રીમ પર્સનાલિટી ઓફ ગોડ હેડ કહીએ છે અને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે. તો એ બોલે છે ત્યારે આપણો વિષાદ છે એ દૂર થઈ જાય છે. બ્રહ્માજી એમ પ્રાર્થના કરે છે અને દુઃખો બધા જતા રહે છે. ભગવાન અહીંયા આપણને શાસ્ત્ર અને ગુરુ એને ફોલો કરવાની વાત કરે છે. દાખલા તરીકે કોઈ વ્યક્તિ એમ કે મારા જીવનમાં આ પ્રોબ્લેમ છે, તમારી પાસે આવે તો આપણે લોકો શું એને કહીએ કે ભાઈ ભગવદ્ ગીતા લ્યો, ભગવદ્ ગીતાનો કોઈ પણ પેજ ખોલો, એમાં જે શ્લોક નીકળશે એ તમારું સોલ્યુશન છે. તો આવી રીતે ભગવાન છે એ બોલે છે અને ભગવાન છે એ આપણા હૃદયમાં પરમાત્મા તરીકે રહે છે, ઉપદ્રષ્ટા અનુમંતા, એમને બધી ખબર જ છે. અહીંયા આ શ્લોકમાં બીજી એક વાત કરી છે કે ભગવાન એમના આત્મવિસ્તાર, ભિન્ન વિસ્તાર અને પ્રભુત્વ આધીન વિસ્તારોની વાત કરે છે. તો આત્મવિસ્તાર એટલે કે ભગવાન એના પોતાના જે વિસ્તાર કરે છે કે શ્વાસ વિસ્તાર, તો એ કયા? કોણ બોલશે? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ગર્ભોદક્ષાય કરુણોદક્ષાય વિષ્ણુ, ગર્ભોદક્ષાય વિષ્ણુ અને શિરોદક્ષાય વિષ્ણુ. હરી બોલ, દશાવતાર, આ બધા ભગવાનના શ્વાસ વિસ્તાર છે, જે ભગવાન એનું વ્યક્તિત્વ વિસ્તાર કરે છે. અને ભગવાનના વ્યક્તિત્વના આ બધા વિસ્તાર છે. તો ભિન્ન વિસ્તાર એટલે કોણ? આપણે બધા બદ્ધ જીવાત્માઓ અને મુક્ત જીવાત્માઓ જે ભગવાનના અંશ છીએ. 15મા અધ્યાયમાં ભગવાન કે છે ને મમે વાંશો જીવ લોકે જીવભૂત સનાતન. તો જે આનંદ અને જ્ઞાનના સર્વોપરી સ્વરૂપ શ્રી કૃષ્ણ છે, એની ભગવાન શ્રી કૃષ્ણ છે એની સાથે જે દિવ્ય આનંદનું આદાન પ્રદાન કરે છે એ અંશ. તો પ્રભુત્વ આધીન વિસ્તારો અહીંયા વાત કરી છે. હવે આપણે આગળ જોઈએ, આને આપણે સમજવાનું છે કે પ્રભુત્વ આધીન વિસ્તારો એટલે કે ગોપીઓ. ગોપીઓ ભગવાનની અંતરંગા શક્તિ છે અને આ અંતરંગા શક્તિ છે એના 3 પાર્ટ છે. એક સંવિત શક્તિ, એક સંધિની શક્તિ અને એક આહલાદીની શક્તિ. તો સંવિત શક્તિનું કાર્ય છે કે એ જ્ઞાન અને ઓળખાણ આપે છે, ભગવાન વિશે સાચું જ્ઞાન આપે છે. પછી એ વિવિધ રસોનું જ્ઞાન આપે છે અને હું કોણ છું એની ઓળખ આપે છે. સંધિની શક્તિનું કામ છે ભગવાનનું ઈ ધામ પ્રગટ કરે છે, જેમ કે ગોકુળ, મથુરા, વૃંદાવન, નવદીપ ધામ. તો આવી રીતે ધામ પ્રગટ કરે છે. અને ભગવાન એનું રૂપ પ્રગટ કરે છે. તો આ બધું સંધિની શક્તિ. અને લીલા સ્થળી પ્રગટ કરે છે, આધ્યાત્મિક સ્થિરતા લાવે છે. તો આ છે સંધિની શક્તિનું કાર્ય છે. અને ત્રીજી છે હાલાદીની શક્તિ. તો હાલાદીની શક્તિ છે ભગવાનના, એ છે શ્રીમતી રાધા રાણી. એ હંમેશા મહાભાવમાં જ હોય છે. એમનું કામ શું, એમનું સેવા શું છે? એ છે હંમેશા ભગવાનને દિવ્ય આનંદ આપે છે, ભગવાનની જ પ્રસન્નતા માટે કરે છે બધું. તો એ શું કરે છે? કૃષ્ણ પ્રેમ અપાવે છે,
પછી ભક્તિનો રસ પ્રગટ કરાવે, પછી પ્રેમ ભાવ મહાભાવ જન્માવે છે. તો આવી રીતે એ હંમેશા નિરંતર ભગવાનની પ્રસન્નતા માટે જ કાર્ય કરે છે. અને આ છે એ પ્રેમનું શુદ્ધ સ્વરૂપ છે. તો અહીંયા દિવ્ય આનંદની વાત છે કે આ આનંદ છે એ ભૌતિક નથી, આ દિવ્ય છે. આપણા ભૌતિક જગત છે, આધ્યાત્મિક જગતના પ્રેમ છે એનું વિકૃત સ્વરૂપ આ ભૌતિક જગતમાં કામ થઈ જાય છે. તો આ ભૌતિક સંબંધ જેવા સંબંધ નથી, આ કમ્પ્લીટલી આધ્યાત્મિક સંબંધ છે કે જે બોડી સાથે કોઈ એનું રિલેશન જ નથી. એ દિવ્ય છે અને શુદ્ધ છે. ચૈતન્ય ચરિતામૃતમાં રેફરન્સ છે, રાધારાણી એમના 3 પાર્ટમાં વિસ્તાર કરે છે. એક છે મહિષી ગણા, એટલે કે જે દ્વારકાની રાણીઓ, બીજા છે લક્ષ્મી ગણા, જે વૈકુંઠના લક્ષ્મીજીઓ છે, અને ત્રીજા છે ગોપી ગણા, એટલે કે ગોપીઓ. મહિષી ગણા, દ્વારકાની રાણી, આ બધા છે એ ભગવાનની પ્રસન્નતા માટે સેવા કરે છે, એટલે ભગવાનના પ્રભુત્વ આધીન વિસ્તારો. તો જે ચૈતન્ય ચરિતામૃત મધ્ય લીલા ચેપ્ટર 8 અને 9 એનો રેફરન્સ આદિ લીલા ચેપ્ટર 4.83, આમાં મહિષી ગણાની વાત છે. પછી લક્ષ્મી ગણાની વાત ચૈતન્ય ચરિતામૃત મધ્ય લીલા 9.111 થી 131 માં વાત કરી છે. ને ગોપી ગણાની વાત કરી છે ચૈતન્ય ચરિતામૃત મધ્ય લીલા 14.159 માં અને મધ્યમ લીલા ચેપ્ટર 8 માં. તો જે ગોપીઓ પ્રભુત્વ આધીન વિસ્તારો છે જેની આ શ્લોકમાં અહીંયા આપણને વાત કરી છે. તો અહીંયા રાસલીલા વિશે વાત કરી છે કે રાસલીલામાં જે નૃત્યમાં ભગવાને લીધેલા ભાગને સ્ત્રી પુરુષના દુનિયાવી સંબંધ જેવો ક્યારેય માનવો ન જોઈએ. જે ભૌતિક જગતમાં સંબંધ હોય છે એવો નહીં. એ ભગવાન અને ગોપીઓ વચ્ચેની લાગણીઓનો વિનિમય અને એની પૂર્ણ અવસ્થા છે જે દિવ્ય છે. અહીંયા 3 શબ્દો આપ્યા છે, વિવૃદ્ધ પ્રેમ સ્મિત, પછી માધવ્યાગીરા અને નયનામૃહમ વિજૃંભન. તો આ જે 3 શબ્દો છે ને એ સીધા રાસલીલા સાથે જ કનેક્ટેડ છે. કેમ કે આ દિવ્ય લીલા છે અને આ લીલામાં ભગવાન શ્રી કૃષ્ણ ગોપીઓ સાથે પ્રેમથી, એટલે આમાં કોઈ ફિઝિકલી કઈ નથી, દિવ્ય છે આખું, કે પ્રેમથી સ્મિત કરે છે, મધુર વાણી બોલે છે અને નેત્ર ખોલીને દિવ્ય પ્રેમનું આદાન પ્રદાન કરે છે. તો આ પ્રેમ પ્લસ સ્મિત અને પ્લસ મધુરતા ઇઝ ઇક્વલ ટુ રાસલીલાનો મૂળ સ્વભાવ. તો વિવૃદ્ધ પ્રેમ એટલે કે રાસલીલાનું હૃદય, કે જેમાં ભગવાન પ્રત્યે છે ને હંમેશા પ્રેમ વધતો જ જાય, ઘટતો ન જાય. આપણે ભૌતિક જગતનું ઉદાહરણ લઈએ તો જ્યારે 2 મિત્રો છે એ ઝઘડા કરે છે તો એના વચ્ચે મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ ગઈ હોય તો એ 2 વચ્ચેનો પ્રેમ છે એ ઘટી જાય છે. પણ અહીંયા આધ્યાત્મિક જગતમાં એવું નથી, કેમ કે આધ્યાત્મિક જગતમાં હંમેશા ભગવાનને આપવાનું જ હોય છે એની પ્રસન્નતા માટે. તો રાસલીલાની દ્રષ્ટિએ સ્મિત શબ્દ સમજીએ તો કૃષ્ણનું આકર્ષણ થાય છે. એટલે અહીંયા હસવું, સ્માઇલ એટલે કૃષ્ણનું આકર્ષણ. ને ભગવાન સ્મિત આપે તો આત્મા છે, આત્માઓ એ ભગવાન પ્રત્યે આકર્ષિત થાય છે. અને ભગવાનનું સ્મિત એ આત્માને આકર્ષિત કરવા માટે એક સાધન છે. જેમ કે કોઈ વ્યક્તિ તમને સ્માઇલ આપે તો તમે હંમેશા બધું જ ભૂલી અને તમે પણ ખુશ થઈ જાવ ને, એવી રીતે જ્યારે ભગવાન પણ સ્માઇલ આપે ને તો બધું જ ભૂલી જવાય છે અને આકર્ષિત થાય છે તો ભગવાન પ્રત્યે. તો આધ્યાત્મિક આકર્ષણ એટલે કે ભગવાનનું સ્મિત અહીંયા. તો એટલા માટે ભગવાનને હંમેશા આપણે પ્રસન્ન કરવા જોઈએ. અને રાસલીલા એટલે કે ડીપલી કનેક્શન વિથ કૃષ્ણ. રાસલીલા એ ગોપીઓ અને ભગવાન વચ્ચેનો શુદ્ધ પ્રેમ છે અને એ ભૌતિક બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ જેવા સંબંધ નથી. આ રાસલીલા છે. અને રાસલીલા એ શું છે? મટીરિયલ લવમાં મને શું મળશે, અને જ્યારે સ્પિરિચ્યુઅલ લવ છે એની અંદર કૃષ્ણ કઈ રીતે પ્રસન્ન થશે એ વાત છે. તો બ્રહ્માજી અહીંયા એટલે આ રાસલીલાનું આ જ મુખ્ય બીજ છે. એટલે બ્રહ્માજી અહીંયા પ્રાર્થના કરે છે કે ભગવાન તમે પ્રેમથી સ્મિત કરો અને મારી આ નિરાશાને દૂર કરો. તો ભગવાન સાથે સંબંધ એ પ્રેમ આધારિત છે અને આ પ્રેમ પૂર્ણ ત્યારે જ થાય કે જ્યારે રાસલીલાનું સ્તર આવે ને રાસલીલા થાય એમ. તો અને આ પૂર્ણ અવસ્થા મેળવવા માટે ભગવાન પતિત જીવોને એક અહીંયા તક આપે છે, અદભ્ર કરુણા કરે છે અને હંમેશા ભગવાન પ્રસન્ન થાય એના માટે આપણી જેવા જીવે જપ કરવા જોઈએ, શાસ્ત્રોનું પઠન પાઠન કરવું જોઈએ, એનો અભ્યાસ કરવો જોઈએ, ગુરુની સેવા કરવી જોઈએ
આ રીતે આપણે ભક્તિમય જીવન જીવવું જોઈએ. તો આ બધું કરવાથી આપણી અંદર રહેલા જે કાંઈ પણ અનર્થો છે, અહંકાર, ભય, તો એ બધામાંથી આપણે ધીમે ધીમે નિવૃત્ત થઈ જઈએ છીએ. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર બધા. તો જેમ કે એક સ્ટુડન્ટ છે, એ પેલા સ્કૂલે જાય, પછી કોલેજ જાય અને પછી એની ડિગ્રી મળે. તો એવી રીતે આ જે પ્રોસેસ છે ને, આપણે જે સાધના ભક્તિ કરીએ છીએ, એ આધ્યાત્મિક ગ્રેજ્યુઅલી પ્રોસેસ છે. અને એ આપણી માટે આધ્યાત્મિકતામાં સફળતા મેળવવા માટેની એક પ્રોસેસ છે. તો રાસલીલા એ કામ નથી, એ પ્રેમ છે, દિવ્ય છે. અને જ્યારે હું ખતમ થાય છે ને, ત્યાંથી કૃષ્ણની શરૂઆત થાય છે. તો આ જ રાસલીલા છે. અને ભગવાનનું દિવ્ય સ્મિત અને મધુર વાણી એ આ રાસલીલાનો મૂળ આધાર છે. અને આપણે જોઈએ કે ભગવાનની જે અસીમ કૃપા છે એના 4 સ્વરૂપ છે. અહીંયા સમજ્યા કે કમળ સમાન નેત્રોને ખોલો, તો જેમાં ભગવાન પાસેથી સાચું જ્ઞાન અને એની કૃપાનો પ્રકાશ મળે છે. તો આપણને પણ પ્રાર્થના કરવાથી સાચું જ્ઞાન અને ભગવાનની કૃપા મળે છે. ભગવાન પ્રેમાળ સ્મિત આપો, તો ભગવાન તરફથી આપણને આશીર્વાદ મળે છે કે આપણે પણ આશીર્વાદ લઈએ, પ્રાર્થના કરીએ. અને મધુર વાણી એટલે ભગવાન પાસેથી સાચું અને દિવ્ય માર્ગદર્શન મળે અને જેથી યોગ્ય દિશા મળે. તો આપણને પણ પ્રાર્થના કરવાથી આપણને ભગવાન હૃદયમાં રહેલા પ્રેરણા આપે છે અને આપણને યોગ્ય દિશા મળે છે અને નિરાશા દૂર થઈ જાય છે. તો સર્જન કાર્ય કરવાનું છે, તો એના માટે ભગવાન શક્તિ અને ઉત્સાહ છે એ આપણને બ્રહ્માજીને પ્રદાન કરે. એના માટે બ્રહ્માજી પ્રાર્થના કરે છે. તો આપણે પણ જ્યારે કોઈ પણ કાર્ય શરૂ કરીએ તો એ પેલા પ્રાર્થના કરીએ તો આપણને પણ ઉત્સાહપૂર્વક કરવું જોઈએ. ભગવાન ઉત્સાહ આપે છે. તો આ ભૌતિક જગતમાં બદ્ધ જીવનની મળેલી તકને ભગવાનની સેવા દ્વારા આપણે હંમેશા ઝડપી લેવી જોઈએ, જેથી ભગવાનની અસીમ કૃપાથી ભગવાનની સેવામાં આપણે જોડાઈએ અને ભગવત ધામ પાછા ફરી શકીએ. પહેલા ભગવાનની કૃપા મળે, પછી ભગવાનની ભક્તિ મળે, પછી શુદ્ધ પ્રેમ મળે અને છેલ્લે રાસલીલાનું સ્તર આવે. તો આમ આપણે બ્રહ્માજીની પ્રાર્થનાથી ભગવાન સાથે કઈ રીતે કનેક્ટ થવું એ શીખી શકીએ છીએ. અને આ કલયુગમાં ભૌતિક જગતમાંથી બહાર નીકળવાનો આ એકમાત્ર રસ્તો છે. તો કયો છે? હરે નામ હરે નામ એવ કેવલમ કલો નાસ્તેવ 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 ગતિર અન્યથા. આમ આપણા અનર્થો છે એ બધા નીકળે છે અને પછી આપણે ભગવાનનું સાધન બની અને ભગવત ધામ જઈ શકીએ છીએ. હરે કૃષ્ણ. તો હું મારી વાણીને અહીંયા વિરામ આપું છું. મારાથી કઈ ભૂલચૂક થઈ ગઈ હોય તો માફ કરજો. હરે કૃષ્ણ સર્વ ભક્તોને. તો અમરીશ પ્રભુજી કોઈ સેવા? હરે કૃષ્ણ માતા. હરે કૃષ્ણ. સાધક સેવાની અંદર લલિત કુમાર વેદ પ્રભુજી, વિશાલ આહિર પ્રભુજી, જીતેન્દ્રિય ગોપેશ પ્રભુજી અને મુકેશ મકવાણા પ્રભુજીએ સુદામા સેવા કરી છે. તે સિવાય ગો સેવાની અંદર ગીતાપ્રિય વ્રજરાણી માતાજી, સુરેશ પ્રભુજી અને પ્રિન્સી ધોળકિયા માતાજીએ તેમના બર્થડે નિમિત્તે ગૌ સેવા કરેલી છે. હરી બોલ. તો બધા જ ભક્તોનો ખૂબ ખૂબ આભાર અને હંમેશા ભગવાન એમને નૈષ્ટિકી ભક્તિની પ્રાપ્તિ કરાવે. ભગવાન એમના પર અસીમ કરુણા વરસાવે અને હંમેશા ભગવાનની સેવામાં સાધન બની શકે અને ભગવત ધામ જઈ શકે અને એમનું અંતિમ લક્ષ્ય છે એ પૂર્ણ કરી શકે. એમના માટે આપણે બધા જ હરે કૃષ્ણ મહામંત્ર બોલીશું. હરે હરે કૃષ્ણ હરે હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે રામ હરે રામ રામ હરે હરે. માતાજી. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ સર્વ ભક્તો.